जय माताजी मित्र, जय शिकोतरमा। तो मित्रों, पहला तो तमाम मित्रों ने जय शिकोतरमा અને હું છું આપનો ઉપેન્દ્ર ભુવાજી, એટલે કે ઉપેન્દ્ર ભુવાજી ઓફિશિયલ ચેનલમાંથી ઉપેન્દ્ર ભુવાજી આપનું। તો આજે મિત્ર બધા મિત્રોને જણાવવા જઈ રહ્યો છું કે આજે એવી વાત કરવા જઈ રહ્યો છું કે ખૂબ ખુશીની વાત છે અને ખૂબ અભિનંદનની વાત છે। તો મિત્રો, એસવી હિન્દુસ્તાની ટીમ એમાં મેન જે રોલ કરે છે એવા મહેન્દ્રસિંહ વામૈયા એટલે કે ફૂમતાળજી, એમના ઘેર ખુશીની વાત કરવા જઈ રહ્યો છું। તો મિત્રો, આ વિડીયો જો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો મિત્રો, એસવી હિન્દુસ્તાની ટીમના સદસ્ય એવા મેન મહેન્દ્રસિંહ વામૈયા એટલે કે ફૂમતાળજી, એમના ઘરે ખુશીના સમાચાર છે। મહેન્દ્રસિંહ વામૈયાના ઘેર દીકરાનો જન્મ થયો છે, એટલે કે એસવી હિન્દુસ્તાની ટીમના જે મેન કહેવાય બંકો, આ બંકાના ઘરે બંકાનો જન્મ થયો છે। તો બધા મિત્રો આવો મળી અને મહેન્દ્રસિંહ વામૈયાને શુભેચ્છા પાઠવીએ અને માં ભગવતી, માં પૂર્બાભાઈ સધીમાં એમને એ બંકાને 100 વર્ષનો કરે અને ખૂબ પ્રગતિ કરે એવી દિલથી પ્રાર્થના કરીએ। અને આ તો બહુ ખુશીની વાત છે કે એસવી હિન્દુસ્તાની ટીમના મેન પાત્ર ફૂમતાળજીના ઘેર દીકરાનો જન્મ થયો છે, તો બહુ ખુશીની હરખની વાત છે। તો મિત્રો, આ વિડીયો જો તમે તો મિત્ર બધા મિત્રોને જણાવું છું કે બંકાના ઘરે બંકાનો જન્મ એટલે આપણા માટે બહુ ખુશીની વાત છે। ને દેશભરમાં, વિદેશમાં, ઓલ ઇન્ડિયામાં જેમનું નામ મહેન્દ્રસિંહ વામૈયા, તો ફૂમતાળજી, છોટે ફૂમતાળજીનો જન્મ થઈ ગયો છે। તો મિત્રો આવો બધા મળી અને ફૂમતાળજીના દીકરા એટલે કે મહેન્દ્રસિંહ વામૈયાના સુપુત્રને શુભેચ્છા પાઠવીએ। તમામ એસવી હિન્દુસ્તાની ટીમ તરફથી પણ શુભેચ્છા પાઠવીએ। તો મિત્રો, મને બહુ ખુશી થઈ અને અત્યારે સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થાય છે કે બંકાના ઘરે બંકાનો જન્મ। તો મિત્રો, મહેન્દ્રસિંહ વામૈયા એવું પાત્ર છે, ફૂમતાળજીનું એવું પાત્ર છે, મહેન્દ્રસિંહ વામૈયા પોતે ફૂમતાળજીનો રોલ એવો કરે છે કે જેની કોઈ સીમા જ નથી, કોઈ વાત નથી, બહુ કોમેડી રોલ કરે છે। તો મિત્રો, આ હતી મારી આજની અપડેટ। તો મારા વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટમાં જરૂર જણાવજો અને કોમેન્ટમાં બધા જ મહેન્દ્રસિંહ વામૈયા એટલે કે ફૂમતાળજી બંકાને શુભેચ્છા પાઠવીએ કે બંકાના ઘરે બંકાનો જન્મ 100 વર્ષનો થાય, માં ભગવતી એમને ખૂબ આગળ વધારે પ્રગતિ કરાવે ને 100 વર્ષના કરે। હરસિદ્ધિમાં, પૂર્બાભાઈમાં, માં શિકોતરમાં, ભોલેનાથ, દ્વારકાધીશ એ બંકાને 100 વર્ષનો કરીને ખૂબ મોટો કરે, ખૂબ આગળ વધારે। જય શિકોતરમાં।